How are you, friends? Today I teach the past continuous tense. ચાલુ ભૂતકાળ. તો ચાલુ ભૂતકાળ શું છે એના વિશે આપણે આજે સમજીએ. તો ઘણી વખત આપણે સ્કૂલની અંદર આપણને આપણા ટીચર્સ વાર્તા કહે છે અથવા આપણા ઘરની અંદર દાદા દાદી પપ્પા મમ્મી ઘણી વખત વાર્તા કહે છે. વાર્તામાં એવો શબ્દ આવે કે એક જંગલમાં એક વાઘ હતો. વાઘ હતો એ ભૂતકાળ છે, પણ વાઘ ભેંસની પાછળ દોડતો હતો. તો ભૂતકાળની અંદર વાઘ શું કરે છે? ભેંસની પાછળ દોડે છે. તો આ ભૂતકાળમાં દોડવું, એક તો વાઘ તો હતો જ, પણ પાછું શું એની ક્રિયા કઈ છે? દોડવાની. તો એ દોડવાની ક્રિયા છે એ ભૂતકાળમાં કયો ભૂતકાળ કહેવાય? ચાલુ ભૂતકાળ. માની લો કે કાલે અમે ગોધરા ગયા હતા, ગઈકાલે અમે ગોધરા ગયા હતા. તો ગોધરા ગયા હતા એ ભૂતકાળ છે, પણ ત્યાં જઈ ગોધરા જઈ અમે હોટલમાં નાસ્તો કરતા હતા. તો નાસ્તો કરવો એ ક્રિયા કઈ થઈ? ભૂતકાળમાં ચાલુ. તો એને ચાલુ ભૂતકાળ કહેવાય. ભૂતકાળમાં કોઈ ક્રિયા શરૂ થતી હોય તેવું દર્શાવવા ચાલુ ભૂતકાળનો ઉપયોગ થાય છે. એટલે ભૂતકાળમાં કોઈ ક્રિયા શરૂ થતી હોય હતી અથવા શરૂ થઈ હતી એ વખત ચાલુ હતી એવું દર્શાવવા માટે ચાલુ ભૂતકાળનો ઉપયોગ થાય છે. તો આપણને ખ્યાલ આવી ગયો the past, past એટલે ભૂત, continuous એટલે ચાલુ અને tense એટલે કાળ. ફરીથી બોલીએ આપણે the past continuous tense. continuous એટલે ચાલુ, tense એટલે કાળ અને past એટલે ભૂત. ઓકે, હવે આપણે એક્ઝામ્પલ જોઈએ. હું વાંચતો હતો. ગઈકાલે રવિવાર હતો એટલે હું રાત્રે વાંચતો હતો. તો વાંચતો હતો ભૂતકાળમાં ક્રિયા ચાલુ છે એટલે હું નું શું આવશે? I હવે was reading, R E A D I N G. હું એટલે I was આવશે, પછી આમાં was verb નો ઉપયોગ થાય. વાંચવું એટલે reading. I was reading, પાછળ ing આવશે ક્રિયાપદની પાછળ. લક્ષ્મણ ખાતો હતો એટલે ખાવાની ક્રિયા ભૂતકાળમાં ચાલુ હતી લક્ષ્મણની. તો લક્ષ્મણ was eating. હવે અહીંયા was કેમ આવ્યું, આ was કેમ આવ્યું, ing કેમ આવ્યું, એ બધું હવે આપણે આગળ સમજીએ. તો ભૂતકાળમાં વાક્ય કઈ રીતે લખાય એની વાક્ય રચના જોઈએ. તો પહેલા કર્તા આવે. હવે કર્તા એટલે શું? તો આ બે વાક્યો જોઈએ આપણે. હું કોના વિશે વાતચીત કરવામાં આવી છે? તો હું વિશે. એ હું શું થયો? કર્તા. બીજા વાક્યમાં લક્ષ્મણ કોના વિશે વાત કરવામાં આવી છે? તો લક્ષ્મણ. તો લક્ષ્મણ શું થયો? કર્તા. વાક્યની અંદર જેના વિશે વાત કરવામાં આવી હોય એ શું થયો? કર્તા. ખ્યાલ આવ્યો? પછી was અને were. તો ચાલુ ભૂતકાળની કન્ટિન્યુઅસ ટેન્સની અંદર બાળ મિત્રો was અને were નો ઉપયોગ થાય છે. તે આપણે આગળ સમજીએ. ક્યાં was અને were? આપણને ખબર છે કે I he she it હોય ત્યારે શું વપરાય? was. અને you we they હોય ત્યારે were. ફરીથી સમજીએ. was અને were. આને બોલાય was, આને બોલાય were. હવે આનો મતલબ થાય હતી. હવે was were ક્યારે વપરાય? તો was ક્યારે વપરાય? તો એક ખાસ વસ્તુ I એટલે હું આવે ત્યારે શું વપરાય? was. he ની પાછળ શું વપરાય? was. she ની પાછળ was. it ની પાછળ was. ફરીથી સમજાવ દો. અહીંયા લક્ષ્મણ છે તો લક્ષ્મણ છોકરો છે એટલે he માં આવે તો પાછળ શું વપરાય? was. she છે છોકરી છે તો પાછળ શું આવે? was. ઓકે, it ની પાછળ શું લાગે? was. બાકીના બધા વધ્યા સર્વનામ you એટલે તું તો એની પાછળ were, we ની પાછળ were અને they ની પાછળ were. આ ખાસ આપણે યાદ રાખવાનું છે. ભૂતકાળમાં was were કરતા પછી મૂકવામાં આવે છે. ઓકે, તો was અથવા were મૂકીશું. ક્રિયાપદનું ing ક્રિયાપદ. ઉઠવું, રમવું, ફરવું, જાગવું, ખાવું, eat, drink. આપણે drink એટલે પીવું, eat એટલે ખાવું, run એટલે દોડવું. આ બધા ક્રિયાપદો છે અને તમને આવડે છે ક્રિયાપદ ઇંગ્લિશમાં. તો ક્રિયાપદની પાછળ શું મૂકવાનું છે? ing. અહીંયા એક વાક્ય છે. દાદીમાં વાર્તા કહેતા હતા. તો આમાં આપણે કર્તા શોધવાનું છે. પહેલા કોણ વાર્તા કોણ કહેતું હતું? તો દાદીમાં. તો દાદીમાં શું થયા? કર્તા, સબ્જેક્ટ. તો આપણે દાદીમાં ઇંગ્લિશ લખીશું grandmother
ગ્રાન્ડમધર હવે વોઝ આવશે વેર તો ગ્રાન્ડમધર એક જ છે અને શેમ આવે સીમો તો વોઝ આવશે વોઝ હવે શું કહે છે ક્રિયાપદ તો ક્રિયાપદ કયું છે તો દાદીમાં આવી ગયું હવે વોઝ મૂક્યું તો કહેવું એ શું છે ક્રિયાપદ તો ટેલ આવશે કહેવું એટલે શું થાય ટેલ પાછળ આઈએનજી મૂકીશું ટેલિંગ હવે વાર્તાને શું કહેવાય ઇંગ્લિશમાં તો સ્ટોરી તો ટેલ અ STORY story the grandmother was telling a story ઓકે સેન્ટેન્સ બની ગયું તે વખતે વરસાદ વરસી રહ્યો હતો તે વખતે એટલે ભૂતકાળની વાત છે ચોમાસાના દિવસોમાં વરસાદ વરસી રહ્યો ક્રિયા ચાલુ હતી તો તે વખતે તો ઈટ મૂકીશું કરતા છે ઈટ પછી વોઝ ઈટ આવ્યું એટલે શું આવે ઈટ જોડે વોઝ વરસાદને શું કહેવાય રેન આરે રેનિંગ તે વખત એટ ધેટ ટાઈમ તો જોઈ બાર મિત્રો કરતા આપણને શોધતા આવડે જેના વિશે વાત કરીએ કરતા પછી વોઝ વેર નો ઉપયોગ કરવાનો છે પછી ક્રિયાપદનો આઈએનજી તો આ વાક્ય બનાવવાના આપણે આવતા નહીં પણ આપણે સમજવાનું છે આપણે જ્યારે ઇંગ્લિશની બુક લઈએ ત્યારે આવું જ્યારે વોઝ વેર આપેલું હોય આઈએનજી હોય તો સમજી લો કે આ વાક્ય જે છે એ ચાલુ ભૂતકાળનું વાક્ય છે એટલે આપણને અન્ડરસ્ટેન્ડ થાય ઓકે આ વોઝ વેર આપણે સમજ્યા હવે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ આને શું બોલાય ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ તો પ્રશ્નાર્થ વાક્ય કઈ રીતે બનાવો ભૂતકાળમાં ચાલુ ભૂતકાળમાં તો અહીંયા એક વિધાન વાક્ય એસએમટી સેન્ટેન્સ આપેલું છે she was buying books તો she એટલે છોકરી છે તેણીએ શું ખરીદ્યું બાય એટલે ખરીદવું બુક ખરીદતી હતી હવે આને આપણે પ્રશ્નાર્થ વાક્ય ફેરવવું હોય ઈઝી પ્રશ્નાર્થ વાક્ય ફેરવવું હોય તો કરતા પછી તરત જ જો વોઝ અથવા વેર આપેલું હોય એ આગળ મૂકી દેવાનું તો વોઝ અહીંયા આગળ જશે કેપિટલ મૂકીશું વોઝ વોઝ આગળ જશે સી પાછળ બાકીનું બધું વોઝ સી બાઈંગ બુક્સ પાછળ કયું છે ના ઇન્ટ્રોગેટિવ છે ચિહ્ન આવશે ઓકે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવામાં આવશે વોઝ સી શું કર્યું કશું નહીં વોઝ આગળ મૂક્યું સી પાછળ બાકીનું બધું એ નહીં હવે યસ વાળું હકાર વાક્ય તો આપણે ટૂંકમાં જવાબ આપવો છે આપણો પ્રશ્ન પૂછ્યો કે તે અત્યારે ખરીદી કરી રહી હતી તો આપણે ટૂંકમાં હા ખરીદી કરતી હતી આપણો જવાબ છે હા ખરીદતી હતી અથવા ખરીદતી હતી નહીં તો યસ વાળું તો સી નો સી મૂકીશું કરતાનું કરતા વોઝ નો વોઝ આ ટૂંકું વાક્ય હા યસ સી વોઝ જો નથી ખરીદતી નકાર વાક્ય બોલવું હોય તો નો મૂકીને સી હવે વોઝ નું શું થશે વોઝન્ટ આ રીતના આપણે વોઝન્ટ મૂકીશું વોઝ નું વોઝન્ટ થાય વેર નું વેરન્ટ અથવા વોઝ નોટ પણ મૂકી શકાય આ શું છે આમાં ગભરાવાની જરૂર નથી આ સી તો સી કરતા વોઝ નું વોઝ આપણે ટૂંકમાં જ આવે તે ખરીદતી હતી તે હતી વોઝ ગન તે ન હતી તો આ વોઝ નોટ નું ટૂંકું રૂપ છે વોઝન્ટ ઓકે નકાર વાક્ય છે આ હકાર વાક્યના પ્રશ્નાર્થ વાક્ય બનાવ્યું બીજું છે વી વેર લિવિંગ તરસંગ અમે તરસંગમાં રહેતા હતા વી વેર લિવિંગ તરસંગ ઓકે તો વી વેર છે તો આ વેર આગળ જશે કેપિટલ આવશે વેર વી લિવિંગ તરસંગ વેર વી લિવિંગ તરસંગ ઓકે હવે આપણે પ્રશ્નાર્થ વાક્ય પાછળ મૂકીશું પછી છે વેર વી લિવિંગ તરસંગ શું કર્યું છે વેર આગળ મૂક્યું વી કરતા પાછળ બાકી બધું સેમ છે હવે પોઝિટિવ યસ આ તે કહેતા હતા તો વી નું વી મૂકીશું અને વેર નું વેર આ બની ગયું પોઝિટિવ ઓકે હકાર વાક્ય આમ નકાર વાક્ય તો વી નું વી વેર નું શું કરીશું વેરન્ટ ઓકે હવે માની લો કે આની જગ્યાએ છોકરી હોય છોકરીનું નામ હોય તો પણ યસ વાળા વાક્યમાં સી આવે કદાચ કોઈ પશુનું નામ હોય એનિમલ્સ નું નામ હોય
પેરોટ હોય, એલિફન્ટ હોય તો અહીંયા આવશે ઈટ, અહીંયા ઈટ મૂકીશું. અહીંયા જો કોઈનું નામ પુરુષનું નામ હોય, ઓકે, તો અહીંયા આપણે he મૂકીશું, એટલે ગભરાવાનું નથી. ઓકે, તો ધ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ માં આપણે આટલું ખાસ ધ્યાન રાખવું છે. હા, પણ આપણને ક્રિયાપદ આવડવા જોઈએ. હવે નેક્સ્ટ આપણે ખાલી જગ્યા જોઈએ. fill in the blanks past continuous tense. ખાલી જગ્યા પૂરીશું આપણે ચાલુ વર્તમાન કાળનો યુઝ કરી અને બ્લેન્ક્સ પૂરીશું. when I went home, when એટલે જ્યારે હું ઘરે ગયો, my sister એટલે મારી બહેન, the radio listen છે કૌંસમાં આપેલું છે બ્રેકેટ ની અંદર, listen એટલે સાંભળ, મારી બહેન રેડિયો સાંભળતી હતી. તો હવે આપણે શું કરવાનું છે, બ્લેન્ક્સ ની આગળ કરતા જોઈ કે કરતા આપેલું હોય તેના પરથી અભ્યાસ કરી અને વિચારવાનું છે was આવશે તો where, તો સિસ્ટર છે એટલે શું આવશે was, સી નો આવે એટલે listen છે તો verbs મૂકીશું listen, l i s t e n અને પાછળ ing. તો when I went home my sister was listening the radio. સમજ્યા મિત્રો કે કરતા જોવાનું છે પછી નક્કી કરવાનું was આવશે કે where. જો એક હોય he she it અને I હોય તો was મૂકવાનું, ના હોય તો where. અને જે વર્બ છે એની પાછળ ing લગાવવાનું છે ક્રિયાપદ પાછળ. they in the class, તો they છે એટલે બહુવચન છે એટલે were આવશે. they were right, તો WRIT. હવે આ ઈ છે એ નીકળી જશે, આનો રૂલ છે ઈ વાળું હોય, ડાન્સ હોય, રાઈટ હોય તો ઈ નીકળી જાય, પાછળ ing લાગશે writing. they were writing in the class. the lion roar, roar એટલે ગર્જના કરવી, સિંહ ગર્જના કરે છે, એ roar એટલે ગર્જના કરવી. તો lion છે the was એક જ છે, સિંહ એટલે was આવશે, ઈટ માં આવે એટલે roaring. ઓકે, હવે આ પ્રશ્નાર્થ વાક્ય જોવાનું છે આપણે. બ્લેન્ક્સ બી ના બ્લેન્ક્સ, હવે આમાં શું થાય, પ્રશ્નાર્થ વાક્ય છે તો ડાન્સ છે તો બી ના છે એટલે પ્રશ્નાર્થ વાક્ય કોઈ પૂછાય તો બી ના છોકરી છે અને તો was આવશે તો આગળ આપણે was મૂકીશું કારણ કે બી ના છોકરી છે, સી માં આવે એટલે was. ડાન્સ છે એટલે ડાન્સિંગ. હવે આમાં પણ ઈ છે તો ઈ નીકળી જશે, ing આવશે. was બીના ડાન્સિંગ, શું બીના ડાન્સ કરતી હતી. the boys, અહીંયા પણ પ્રશ્નાર્થ વાક્ય વાળું છે, આગળ આવું હોય કર્તાની આજુબાજુ બે બ્લેન્ક્સ તો સમજી લો પ્રશ્નાર્થ વાક્ય છે. તો આમાં પણ સોરી અહીંયા નહીં આવે, અહીંયા છે ક્રિકેટ. the boys cricket, તો પ્લે છે તો અહીંયા આપણે પહેલા આપણે શું વિચારીશું was આવશે where, તો કર્તા આગળ કોઈ બહુવચન છે તો શું આવશે where. where the boys play, નો playing, P L A YING. where the boys playing cricket, તો મિત્રો આ બ્લેન્ક્સ ઘણી વખત પૂછાય છે, આમાં આપણે ખાસ ધ્યાન રાખવાનું. was where નો યુઝ કરી ક્રિયાપદની પાછળ ing. જે આ ભૂતકાળ છે ચાલુ ભૂતકાળ કન્ટિન્યુઅસ, એમાં આટલા શબ્દો વપરાય, આટલા કેટલાક શબ્દો વપરાય છે. યસ્ટરડે એટલે ગઈકાલે, યસ્ટરડે એટલે ગઈકાલે, લાસ્ટ નાઈટ એટલે ગઈ રાત્રે, લાસ્ટ વીક એટલે ગયા અઠવાડિયે, એમ લાસ્ટ યર, લાસ્ટ મંથ, આ જે શબ્દો આવે, when એટલે જ્યારે, at that time એટલે આ સમયે અને then એટલે ત્યારે. તો જે આ વર્બ્સ અરે આ શબ્દો જ્યારે વાક્યની અંદર આવે, was where આવે અને ing વાળું વાક્ય હોય ત્યારે સમજી લેવાનું. આપણી બુકની અંદર જ્યારે આવું વાક્ય હોય was where ing અને આ શબ્દો વાળું હોય તો સમજી લેવાનું કે આ ચાલુ ભૂતકાળનું વાક્ય છે. હા મિત્રો, પણ ક્રિયાપદનું ભૂતકાળ આપણને અને ક્રિયાપદ આવડવા જરૂરી છે.